તો અમદાવાદના પ્રહલાદનગરનો આ વિસ્તાર પણ પીક અવર્સમાં ખૂબ જે રીતે બિઝી રહેતો આ રૂટ છે, આ બિઝી રહેતા રૂટ પર પણ હાલમાં આ વરસાદી પાણી તમે ભરાયેલા જોઈ રહ્યા છો। આ રસ્તો છે, માર્ગ છે કે જ્યાં વરસાદી પાણીના કારણે તમામ લોકો વરસાદની મજા તો દૂર છે પરંતુ હાલાકી ભોગવી રહ્યા છે। ટુ વ્હીલર ચાલકો વાહન હંકારવા માટે મજબૂર બન્યા। अनुमान અને હવામાન વિભાગે કરેલી આગાહી તદ્દન સાચી છે। તેમ અમદાવાદમાં ભારે મેઘખાંગા થયા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના કે જે શહેરના પોચ વિસ્તાર પૈકીનો એક વિસ્તાર છે, જેના રસ્તા અત્યારે હાલ સંપૂર્ણ નદીમાં ફેરવાઈ ચૂક્યા છે। એવો એક રસ્તો નથી કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હોય। રિક્ષા ચાલકો હોય કે અન્ય વાહન ચાલકો હોય તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પેડમાં પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકો અને નાગરિકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ પણ બાજુ જોવા રસ્તાઓ પર પાણી નજર પડે છે। જે પ્રમાણે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે તેને ધ્યાને લઈને મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગને નદીનું લેવલ ઝીરો કરવાની એટલે કે શૂન્ય સ્તર સુધી નદીનું લેવલ લાવવાની સૂચના આપી છે। અને તમામ ગેટ ખોલવા માટે કહ્યું છે, જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં જે પાણી ભરાયા છે તે જલ્દી ઓછી જાય। મહત્વનું છે કે જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અમદાવાદની આ સ્થિતિ સર્જાય છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાએ કોઈ પોચપાટ લીધો હોય તેવું દેખાતું નથી। તો અમદાવાદના રસ્તાઓ પર દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 2 ઇંચ વરસાદમાં અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। જો કે રેડ એલર્ટની સ્થિતિ હજી પણ છે, પરંતુ 2 કલાકમાં જ અમદાવાદ મેટ્રો સિટીના આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકો પોતાના કામાર્થે જવા માટે નીકળ્યા હતા, પરંતુ તમામ વસ્તુઓ ખોરંભે ચડી અને વરસાદી પાણીમાં જ બધું અટકાઈ ગયું। અત્યારે જે લોકો મદદ કરી રહ્યા છે આપણે તેમને પૂછીએ કે કેવો હાલ છે। ક્યારનો સવારનો વરસાદ આવે છે અને કેટલું પાણી ભરાયેલું છે? આપ જુઓ, અંદર તો અહીંયા આટલા પાણી છે। ક્યાં આગળ? અંદરની સાઈડ અંદર બહુ પાણી ભરાયેલું છે અને આગળ પણ એવું જ છે? આગળ એવું જ છે, પાણી તો બહુ ફૂલ પાણી છે બધું। અને અત્યારે ઘણા વ્હીકલ પણ બગડી ગયા છે, બહુ વ્હીકલ ગાડીઓ બંધ પડી અંદર તો। તમે મદદ કરો છો લોકોની? મદદ કરીએ છીએ, અમે નોકરી જવું તો હેરતા જઈએ। હા, તમારું? તમે ક્યાં જાઓ છો? નોકરી જઈએ બધા। નોકરી જાઓ છો, બધા નોકરી ધંધે જાય છે અને આ રીતે રસ્તામાં અટવાઈ ગયા છે અત્યારે। આપ જુઓ પાણી। આ અમદાવાદના અત્યારે સીમા હોલની આગળના 4 રસ્તાના દ્રશ્યો છે। આપ જુઓ, ખૂબ લોકોને હાલાકી પડી રહી છે અને વાહન ચાલકો છે જે પણ નોકરી ધંધેથી રહ્યા છે તે તમામ લોકો અત્યારે અટવાઈ ગયા છે। ભારે વરસાદ થયો છે અને માત્ર 2-4 કલાક એટલે સવારથી વરસાદ થયો છે અને આટલું પાણી ભરાયેલું છે। ત્યાં લોકોના વાહન બગડી ગયા છે। પાણી નિકાલની કોઈ પણ અત્યારે વ્યવસ્થા નથી, ના કોઈ કોર્પોરેટર કે કોઈ આવ્યા છે। હજુ કોઈ પણ લોકોને જોવા મળી ગયા અને હજી તો પણ આ શરૂઆત હજી થઈ છે। 2-4 કલાક થયા છે ને આટલું પાણી છે, હજી શાંતિથી આટલો વરસાદ આવે છે તો અમદાવાદની સ્થિતિ કંઈક અલગ હોઈ શકે છે, કારણ કે કેટલા એવા લોકો છે કે જે અટવાઈ ગયા છે। ક્યાંક લોકો લેવા ગયા છે, ધંધે ગયા છે। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ અને પૂછીએ કે એવું છે, ક્યાંના નીકળ્યા છો તમે? 9 વાગ્યાના નીકળ્યા છો અને રસ્તામાં અટવાઈ ગયા છો। પાછળ જુઓ કે એમ્બ્યુલન્સ જવાનો પણ રસ્તો નથી, એમ્બ્યુલન્સ જવા માટે પણ હાલાકી પડી રહી છે। અત્યારે આ શ્યામલથી પ્રહલાદનગરના દ્રશ્યો છે, લોકોને હાલાકી પડી રહી છે। ધોધમાર વરસાદ છે, તમે પણ ઘરે હો અને બહાર જવાનું વિચારતા હો તો અત્યારે પ્લીઝ ના જતા। બહુ જ ભારે વરસાદ છે, બધા રસ્તામાં પાણી ભરાયેલું છે અને તમે અટવાઈ ન જાઓ એટલા માટે વરસાદ રોકાય પછી નીકળજો પ્લીઝ। તો અમદાવાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અમદાવાદમાં જે રીતે વરસાદની સ્થિતિ, શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામની જે સમસ્યા સર્જાઈ છે, ટ્રાફિક હજુ પણ ધીમી ગતિએ જ આગળ વધી રહ્યો છે। પાણી ભરાવા, વાહનોની લાંબી કતારો અને મુખ્ય જંકશન પર સર્જાયેલા ભારે ટ્રાફિક જામના કારણે લોકોની હવે ધીરજની કસોટી ખૂટી રહી છે। ઘણા લોકો તો સમયસર ઓફિસ, કોલેજ કે ઘરે પણ નથી પહોંચી શક્યા। વરસાદનું પાણી ઓસરવા છતાં રસ્તાઓ પર જે સર્જાયેલી પરિસ્થિતિ છે, અવ્યવસ્થા